નમસ્કાર. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા એકમ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. જેમ ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ પ્રકાર કયો છે? તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો કેટલા? તો એમાં જે છે આપણે પ્રકારો આપ્યા છે એમાં પહેલો પ્રકાર છે સરકારી કંપની. તો સરકારી કંપની એટલે શું? તો સરકારી કંપની કોને ગણી શકાય? જેને ગવર્નમેન્ટ કંપની આપણે ઇંગ્લિશમાં કહીએ. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જેને ઇંગ્લિશમાં ભેલ કહેવાય, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ જેને આપણે MTNL કહેવાય. બરાબર? તો ટૂંકાક્ષરી નામ પૂછે તો તમને ખબર હોવી જોઈએ ભેલનું પૂરું નામ આપો તો ખાસ કરીને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને MTNL નું પૂરું નામ આપો તો મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. તો સરકારી કંપની એટલે શું? તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી એ કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં તો રાજ્ય સરકારની હોય, કાં તો એકથી વધુ રાજ્ય સરકારની હોય, કાં તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારોની ભેગી મળીને હોય તો એને આપણે સરકારી કંપની કે ગવર્નમેન્ટ કંપની ગણી શકીએ છીએ. જેમાં ઉદાહરણ તરીકે અશોક હોટેલ્સ લિમિટેડ જે પોતે સરકારી ગવર્નમેન્ટ કંપની છે, ત્યારબાદ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જેને આપણે ભેલ કહીએ તો એ પણ જે છે ગવર્નમેન્ટ કંપની છે, અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે MTNL જે પણ ગવર્નમેન્ટ એટલે કે સરકારી કંપની તરીકે આપણે ઓળખી શકીએ. જેમાં ત્યારબાદ બીજો પ્રકાર શાસક કંપની. શાસક કંપની. તો શાસક કંપની એટલે શું? તો કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતા વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. જો જેની કંપની છે તો એ કંપનીમાં બીજો કંપનીદાર એ 50% એ કંપનીના શેર ધરાવતો હોય તો એ બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતો હોય તો તેને આપણે જે છે એ શાસક કંપની તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર? તો કે ભારતની કંપની છે અને વિદેશના કંપની એ ભારતની કંપનીમાં 50% કરતા વધુ શેરનો હિસ્સો ધરાવતા હોવાથી ખાસ કરીને કંપનીમાં બહુમતી એ સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવે છે. કારણ કે સૌથી વધારે એ શેર કોના છે? તો કે બીજાના છે, ભારતના પોતાની કંપનીના નથી. તો બીજાના જ્યારે હોય 50% કરતા વધુ તો એને આપણે શાસક કંપની તરીકે ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રકાર ગૌણ કંપની. ગૌણ કંપની. તો ગૌણ કંપની એટલે કેવી કંપની? તો ગૌણ કંપની એટલે એવી કંપની કે જેમાં કંપનીના 50% કરતા વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. જે ગાવ આપણે જોઈ ગયા. જે કંપનીમાં બીજો પ્રકાર જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપનીઓનો હોય તો તે ગૌણ કંપની છે. ઉદાહરણ આપણે જોઈ ગયા હમણાં તે કે ભારતની કંપની છે, ત્યારબાદ બીજી કંપની જ્યારે એના 50% શેર ધરાવે 50% કે 50% કરતા વધુ શેર ધરાવતી હોય. બીજી બાબત તો કે એમાં કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ ધરાવતી હોય. બરાબર? તો એને શાસક કંપની કહેવાય અને મૂળ કંપનીને આપણે ગૌણ કંપની તરીકે ઓળખી શકીએ. ત્યારબાદનો પ્રકાર છે તો કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો તો એમાં ભારતીય કંપની અને વિદેશી કંપની. તો ભારતીય કંપની એટલે શું? ભારતીય કંપની તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ એટલે કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થયો હોય તો તે
કહીએ? ભારતીય કંપની, જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. જો ભારતીય કંપની કોને કહેવાય? તો કે જે કંપની ભારતમાં જેની નોંધણી થઈ હોય, ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા દ્વારા જેની જે છે એ સ્થાપના થઈ હોય તો એને આપણે ભારતીય કંપની કહીએ. જે ભારતીય કંપનીમાં એ જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોઈ શકે અને સરકારી એટલે કે ગવર્નમેન્ટ કંપની પણ હોઈ શકે. ત્યારબાદ બીજો પ્રકાર વિદેશી કંપની. તો વિદેશી કંપની એટલે શું? તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય, જેનું ધંધાનું સ્થળ પણ ભારતમાં હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો વિદેશી કંપની એટલે શું? તો કે જેની નોંધણી એ ભારત બહાર થઈ હોય એટલે કે વિદેશમાં થઈ હોય, ત્યારબાદ તો કે જેનું રજિસ્ટર ઓફિસ પણ વિદેશમાં છે એટલે કે ભારત દેશમાં નથી, પણ ધંધાનું સ્થળ જે છે એ ભારતમાં હોય તો તેને વિદેશી કંપની તરીકે આપણે ઓળખી શકીએ. જે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આપણે ગણી શકાય ભારતીય કંપની અને વિદેશી કંપની. આમ આપણે ખાસ કરીને કંપનીના પ્રકારો, તો કંપનીના પ્રકારોમાં આપણે આટલા પ્રકારો જોયા, જેમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો પ્રકાર જે છે એ જે છે આગળ જે છે આપણે જોયું તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર તો ખાસ કરીને વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથો પ્રકાર જે છે એ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. બરાબર? તો આ બધા પ્રકારોની વિગતે આપણે ચર્ચા ફરીવાર આપણે થોડીક કરી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય. તો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે શું? તો કે જે કંપનીનું અસ્તિત્વ એટલે કે સ્થાપના એ ખાસ કાયદા દ્વારા એટલે કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા થતો હોય તો એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય. જેમાં આરબીઆઈ અને એલઆઈસી. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એલઆઈસી એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરાબર? ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો જાહેર કંપની એટલે શું? તો કે જાહેર કંપની એટલે કે જે કંપની ખાનગી કંપની નથી તો એને જાહેર કંપની કહેવાય. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ મર્યાદા હોતી નથી એટલે કે નિયંત્રણ હોતું નથી, વધુમાં વધુ ગમે એટલા એ જાહેર કંપનીમાં આવી શકે છે. ત્યારબાદ તો કે બીજી બાબત આપણે એમાં એ કીધી કે જાહેર કંપનીમાં જે છે શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે અને શેરની ફેરબદલી ઉપર પણ જે છે નિયંત્રણ હોતું નથી. ગમે ત્યારે તમે ખરીદી શકો અને ગમે ત્યારે તમે વેચી પણ શકો. આમ જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની આપણે વાત કરીએ તો 3 પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જાહેર કંપની એટલે શું? તો કે જેમાં શેર જેટલા ખરીદેલા હોય એટલી જ દાર્શનિક કિંમત પૂરતી એની જવાબદારી હોવાના કારણે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની આપણે જાહેર કંપની ગણી શકાય. બીજું બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું? તો કે જ્યારે સ્થાપના થઈ છે ત્યારે જેટલી બાહેધરીની રકમ નક્કી કરી હોય તો એને બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. એટલે કે જ્યારે વિસર્જન થાય ત્યારે જેટલી બાહેધરીથી નક્કી કરી હોય તે રકમ એને ચૂકવવામાં આવતી હોય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું? તો કે જાહેર કંપની કે જ્યારે પોતે પડચામાં કે વિસર્જન થાય કે અંત આવે ત્યારે જો મિલકત વેચતા પણ એનું દેવું ભરપાઈ ન થતી હોય ત્યારે ખાસ કરીને એના શેર હોલ્ડરોએ પોતાની અંગત મિલકત વેચીને પણ એનું દેવું ભરપાઈ કરવી પડે છે, જેના કારણે અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે ખાનગી કંપની. તો ખાનગી કંપની એટલે શું? તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોય, જેની ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, જાહેર જનતાના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી અને ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ એના પણ 3 પ્રકાર પાડી શકાય. જેમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જેટલા શેર ખરીદેલા છે એટલી શેરની દાર્શનિક કિંમત જેટલી જ એની જવાબદારી મર્યાદિત ગણી શકાય. બાહેધરીથી મર્યાદિત તો કે જ્યારે જે છે બાહેધરી જેટલી રકમ પૂરતી ગણી છે એટલી રકમ ચૂકવવાની જવાબદારી વિસર્જન વખતે ગણી શકાય તો એને બાહેધરી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો ખાનગી કંપનીમાં જ્યારે કંપની જે છે પડચામાં જાય
ત્યારે જો મિલકત વેચીને પણ જો કંપનીનું એ લેણું પૂરું ન થતું હોય તો ત્યારે એ પોતે એમાં જે છે જવાબદાર હોવાના કારણે એને જે છે પોતાની મિલકતને વેચીને પણ પોતાની અંગત મિલકત વેચીને પણ એ કંપનીનું દેવું જે છે ભરપાઈ કરવી પડે છે. તો એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે આપણે ઓળખી શકીએ. અને ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની એટલે શું? તો એક વ્યક્તિની કંપની કોને કહેવાય? તો કે એક વ્યક્તિની કંપનીમાં એક સભ્ય હોય છે જેને આપણે ખાનગી કંપની ગણી શકીએ. જે ખાનગી કંપની જે છે એમાં કંપનીના સંચાલક તરીકે એક જ હોય, એક સભ્ય સાથે કરાર હોય. એક વ્યક્તિની કંપનીમાં એક વ્યક્તિની લિખિત સંમતિ જરૂરી છે. ત્યારબાદ નોંધણી કરતી વખતે એમાં ખાસ કરીને આવેદન પત્ર અને નિયમન પત્ર એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને રજૂ કરવા પડે. એક વ્યક્તિની કંપનીની જે છે જોગવાઈ 1956 ના કાયદામાં હતી નહીં, કંપની ધારામાં હતી નહીં, પણ 2013 ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોય શકે છે, જેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વર્ચસ્વની દ્રષ્ટિએ એના કેટલા પ્રકાર? તો 3 પ્રકાર. સરકારી કંપની. તો સરકારી કંપની કોને કહેવાય? તો કે સરકારી કંપની એટલે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં તો રાજ્ય સરકારની હોય, કાં તો એકથી વધુ રાજ્ય સરકારની હોય, કાં તો કેન્દ્ર સરકાર અને એક રાજ્ય કે એકથી વધુ રાજ્ય સરકારોની ભેગી મળીને હોય, તો તેને આપણે સરકારી કંપની કે ગવર્નમેન્ટ કંપની તરીકે ઓળખી શકીએ. જેની પાછળ જે છે શબ્દ એ લિમિટેડ શબ્દ આવે છે. અને ખાસ એ જે છે ઉદાહરણ તરીકે એમાં જોઈએ તો દાખલા તરીકે અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જેને ઇંગ્લિશમાં ભેલ ટૂંકમાં કહેવાય, અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ જેને MTNL તરીકે આપણે ઓળખી શકીએ. બીજો પ્રકાર શાસક કંપની. તો શાસક કંપની એટલે શું? તો કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય તો તેને શાસક કંપની તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે મૂળ કંપનીના બીજી કંપની જે છે 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય તો તેને શાસક કંપની તરીકે આપણે ઓળખી શકીએ. ગૌણ કંપની એટલે શું? તો કે ખાસ કરીને અગાઉ જે છે ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જે કંપનીના 50% કરતાં વધુ શેરનો હિસ્સો એ શાસક કંપની ધરાવતી હોય. ત્યારબાદ સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય તો એ મૂળ કંપનીને આપણે ગૌણ કંપની તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો એના 2 પ્રકાર આપણે જોયા, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો ભારતીય કંપની એટલે શું? તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા દ્વારા એ થઈ હોય તો તેને ભારતીય કંપની કહેવાય. જેમ ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. ત્યારબાદ તો કે વિદેશી કંપની એટલે શું? તો કે વિદેશી કંપની એટલે જેની નોંધણી એ ભારત બહાર થઈ હોય, રજિસ્ટર ઓફિસ પણ ભારત દેશની બહાર હોય એટલે કે વિદેશમાં હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તો તેવી કંપનીને આપણે વિદેશી કંપની તરીકે ઓળખી શકીએ. આમ કંપનીના પ્રકારો આપણે વિગતવાર જોયા, બરાબર. ફરી એકવાર બધાના નામ ફરી એકવાર જોઈએ તો કંપનીના પ્રકારો તો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્યારબાદ બીજો પ્રકાર વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? તો કે એના જે છે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીના 3 પેટા પ્રકાર: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહ્ય દેણીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એવી જ રીતે ખાનગી કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહ્ય દેણીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને ત્રીજો અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યારબાદ એક વ્યક્તિની વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએના 2 પ્રકાર: ભારતીય કંપની અને વિદેશી કંપની. બરાબર. તો અહીંયા આપણે આ વિડિયો પૂરો કરીએ છીએ. નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ફરી એકવાર મળીશું.